નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો પાવર ઓફ જનતા ચેનલ. સ્વાતંત્રતા દિવસની ઉજવણી ગાંધીનગરના સરગાસણ મુકામે નમો નારાયણ એપાર્ટમેન્ટમાં ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજે દેશભરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ગાંધીનગરમાં પણ દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો. શહેરના પ્રતિષ્ઠિત નમો નારાયણ એપાર્ટમેન્ટમાં વહેલી સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં એપાર્ટમેન્ટના તમામ સભ્યો ઉત્સાહભેર ભાગ લીધો. આ સમયે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત ગાઈ અને રાષ્ટ્રધ્વજને સલામી આપી વાતાવરણમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા હતા, જેને દરેકના હૃદયમાં દેશભક્તિની ભાવના પ્રગટાવી. ધ્વજવંદન બાદ નાના બાળકો દ્વારા એક સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્વાતંત્ર્યતા સંગ્રામના ઇતિહાસ અને મહાપુરુષોના બલિદાનને યાદ કરવામાં આવ્યા હતા. આખરે બધાએ એકબીજાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી. આ કાર્યક્રમ એપાર્ટમેન્ટના રહેવાસીઓ માટે માત્ર ઉજવણીનું માધ્યમ નહોતું, પરંતુ એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવાનું એક મંચ પણ બન્યું હતું. આ પ્રકારે નમો નારાયણ એપાર્ટમેન્ટમાં ઉજવાયેલો સ્વતંત્રતા દિવસ યાદગાર રહ્યો. જય ગુજરાત, ભારત માતા કી જય, પાવર ઓફ જનતા. ત્યાંથી આજ આપણે એ જ પોઝિશનમાં ઊભા રહીશું. વંદે માતરમ કીધું. સ્વતંત્રતા દિવસ પર આપણે આપણા નમો નારાયણના બાળકો દ્વારા થોડીક પ્રસ્તુતિ કરીશું. સૌથી પહેલું આવશે 3 દીકરીઓ. હમ ભારત કે to everyone. Hello all, I am Rajvi Ramesh Parmar. Happy Independence to everyone. As we know that today is a celebration day for whole national. We are celebrating Independence Day because we all are living safety even after the tension between Hindustan and Pakistan. We all know about Pahalgam attack and losing. We all were afraid. अरे देखो देखो न उठा रही है. क्या तुम्हें पता है हमारे देश में क्या होता है? क्या होता है? क्या होता है? हमारे देश में गंदगी होती है. गंदगी होती है. गंदगी होती है. जो खाते हैं, जो पीते हैं, वो सब में कचरा. क्या तुम कचरा खाओगे? नहीं खाएंगे. नहीं खाएंगे. क्या तुम कचरा फेंकोगे? नहीं फेंकेंगे. नहीं फेंकेंगे. બેનો પાછળ આવી ગયો.
ભાઈ ફોટો લઈ લે वंदे भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। ફેંકી દેતા હતા, આડોવડો ફેંકી દેતા હતા, એનાથી ઘણો ફરક પડ્યો છે. બીજું વધારે કહેતો નથી, અત્યારે તો આપણે પ્રોગ્રામ લાંબો છે, પછી બીજી વાત પછી કરીશું. તો આગળનો કાર્યક્રમ મનાબેન આગળ વધારો. સુંદર નાની નાની દીકરીઓ આપણી દેશ રંગીલો છે એ રંગીલા દેશને વર્ણન કરવા આવી રહી છે. વર્ષમાં એક કે બે વાર આપણે ધ્વજવંદન કરતા હોઈએ છીએ, 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ. એટલે આ 2 દિવસ, વર્ષમાં 2 દિવસ, 365 દિવસમાં આ 2 દિવસ. ભલે તમે કંઈ પ્રોગ્રામ હોય આપણે અને એમાં ના આવો તો ચાલે, પરંતુ આવા પ્રોગ્રામમાં તો હાજર રહેવું જ જોઈએ. ઘણા ખરા અમારા કમિટી મેમ્બર જ નથી, એટલે આવા પ્રોગ્રામમાં તો કમસે કમ આપણે હાજર રહેવું જોઈએ. દેશ માટે આપણે કરી રહ્યા છીએ. હવે આપણે 2-5 મિનિટ હું થોડો સમય લઈશ, કેમ કે આપણી બહેનોએ જે આશા વર્કર કે જે આ મંડળ છે, જેમને 1 મહિનો, કાલે તમારા લાસ્ટ દિવસ હતો ને, ઓકે, 1 મહિનો સદંતર એમને દરેક બ્લોકમાં જઈને બધાને સમજાવ્યા છે કચરા માટે. તો હવે તમને કંઈ ખબર તો પડી ગઈ હશે, અને મને ખ્યાલ છે આ કેમેરા અને આ બધું લાગ્યા પછી ઘણો ફરક તો આવે છે, પણ હજુ સુધી હું જોઉં છું ગેટ ઉપર ડી બ્લોકની સામે ગમે ત્યાં બાઇક ઉપર ગાડી લઈને નીકળશે, હાથમાં જવલું હશે ઝૂમ ઝૂમ કરતા, અને પછી ત્યાંથી આમ આ બાજુ મોઢામાં મસાલો ચાલુ હશે, આમ આમ આમ, અને આ બાજુ હાથમાં પેલું થેલી હશે, આમ નાખી સીધા ગેટની બહાર. એ લોકો શું વિચારે છે ખબર છે? એ તો કરવાવાળા કરશે ને, પ્રમુખ છે, સેક્રેટરી છે, ખજાનજી છે, કમિટી મેમ્બરો છે જ તમારા બ્લોકમાં, પરંતુ તમારા સાથ સહકાર વિના કશું જ નહીં થાય. ઘોડાની લગભગ 10 થી 12 સોસાયટી છે ગાંધીનગરમાં. એનાથી હું એવું વખાણ તો નથી કરતો, પણ જો સાફ સફાઈમાં અને દરેક રીતે જોવા જઈએ ને તો આપણી સોસાયટી અવ્વલ એટલે કે ફર્સ્ટ આવે સફાઈમાં. તમારે જોઈતા હોય તો મેં ફોટા પાડીને પણ રાખ્યા છે દરેક સોસાયટીના, કેમ કે અમારી એક ચેરમેન ગ્રુપ છે, બે દરેક ગુડાના ચેરમેન અમારું ગ્રુપ છે, એટલે અમારે રોજ ફોટા આવતા હોય છે. એટલે આ બહેનોએ જેટલી મહેનત કરી છે, પહેલાં તો એમના માટે ખાસ તાળીઓ સાથે, અને એમને જે શીખવાડ્યું છે એ ખાસ ધ્યાન રાખજો, કેમ કે ફર્સ્ટ પ્રાયોરિટી આપણે સ્વચ્છતા જ હોય છે. સોસાયટી સ્વચ્છ રહેશે ને તો પછી આપણે ઘણું બીજું કંઈ કરવાનું રહેતું જ નથી મેઇન સોસાયટીમાં. આ તો શરૂઆતના તબક્કામાં બધું હોય છે, આ કરવાનું, રજીસ્ટ્રેશન કરવાનું, આ તે બધી તકલીફો રહે છે, ને ઘણી બધી તકલીફો થતી રહેશે, પરંતુ સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું.